નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોની અમારી વિશેષ રજૂઆત યુવા આઈપીએલ 2024માં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। સૌપ્રથમ તો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોના આ વિશેષ કાર્યક્રમ તરફથી આપ સૌને ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રોને હેપી ધૂળેટી। આજે ખાસ અત્યારે આપણે વાત કરવી છે, ગઈકાલની આપણે મેચ વિશે તો ચર્ચા સવારે કરી જ, પરંતુ આજે અત્યારના જે શો છે તેમાં વિશેષ ચર્ચા કરવી છે બેંગ્લુરુ વર્સિસ પંજાબની જે મેચ। બિલકુલ આઈપીએલની શરૂઆત ધમાકેદાર થઈ ચૂકી છે। ધમાકેદાર જે આ શરૂઆત ચેન્નઈ અને બેંગ્લુરુએ કરી, ત્યારે આજે ફરી એક વખત બેંગ્લુરુ મેદાને ઉતરશે, પણ બેંગ્લુરુ આજે પંજાબની સામે રમવાનું છે। આ ખૂબ જ રોમાંચક રહી શકે છે અને કહી શકીએ કે જે પ્રમાણે અત્યાર સુધીની જે મેચ આઈપીએલ રમાઈ છે, આ યુવા આઈપીએલ 2024 કહી શકાય। જે પ્રમાણે યુવા ખેલાડીઓ તેમનું પરફોર્મન્સ બતાવી રહ્યા છે, આજે ખાસ જોવાનું રહેશે કે બેંગ્લુરુ અને પંજાબમાં કયા ખેલાડીઓ ધમાલ મચાવે છે, કયા યુવા ખેલાડીઓ આજે ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવે છે અને વિકેટો હેટ્રિક બોલાવે છે। તો આ વિશેષ રજૂઆતમાં આપણી સાથે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાઈ ગયા છે। અશોકજી, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીશું અમારા સ્પેશિયલ રિપોર્ટ પર। આઈપીએલ 2024 શરૂ થઈ છે, ત્યારથી અપેક્ષા પ્રમાણેના પરિણામો આપતી આવી છે। ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર દર વખતની જેમ ગુજરાત ટાઇટન્સે પોતાનો પ્રથમ વિજય મેળવ્યો। મુંબઈ ઇન્ડિયન્સે પોતાનો પ્રથમ મેચમાં પરાજય મેળવ્યો। પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે રાબેતા મુજબ બેંગ્લોરને હરાવ્યું, તો રાજસ્થાન રોયલ્સે લખનૌને પરાજયનો સ્વાદ ચખાડ્યો। હજુ સુધી કોઈ અપસેટ જોવા મળ્યો નથી। આજે રાત્રે 8 વાગે રોયલ ચેલેન્જર બેંગ્લોર ફરી એકવાર મેદાને ઉતરશે અને પંજાબ સામે ટકરાશે। પંજાબે તાજેતરમાં દિલ્હીને હાર આપીને 2 પોઈન્ટ્સ મેળવી લીધા છે, જ્યારે બેંગ્લોર પોતાનો પ્રથમ વિજય આજે મેળવી શકે છે। જો આજે બેંગ્લોર પ્રથમ બેટિંગ કરે છે તો દિનેશ કાર્તિક શરૂઆત કરી શકે અને બીજી ઇનિંગમાં યશ દયાલ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતરી શકે છે। જો પંજાબ પ્રથમ બેટિંગ કરે તો પ્રભ સિમરન સિંહ 11માં આવી શકે અને અર્શદીપ તેને બીજી ઇનિંગમાં રિપ્લેસ કરી શકે। બેંગ્લોરની ટીમમાં વિરાટ, ફાફ, પાટીદાર, મેક્સવેલ, કેમરોન ગ્રીન, અનુજ રાવત, દિનેશ કાર્તિક, અલ્ઝરી જોસેફ, મયંક ડગર, સિરાજ અને યશ દયાલ જેવા ખેલાડીઓ છે, જ્યારે પંજાબમાં ધવન, બેરસ્ટ્રો, પ્રભ સિમરન, કરણ, લિવિંગસ્ટોન, જીતેશ, શશાંક સિંહ, હર્ષલ, રબાડા, ચાહર અને અર્શદીપ જેવા ખેલાડીઓ છે। બંને મજબૂત ટીમો વચ્ચેની ટક્કર જોરદાર રહેશે। બેંગલુરુના મેદાન પર રમાનાર આ મેચ કેવા પરિણામો લાવે છે તે જોવું રહ્યું। બિલકુલ, સવારના કાર્યક્રમમાં આપણે વિશેષ ચર્ચા તો કરી ગુજરાત અને મુંબઈની ટીમ વચ્ચેની જે મેચ રમાઈ તેના વિશે। આજે આપણે વિશેષ અત્યારે આ કાર્યક્રમમાં રજૂઆત કરીશું બેંગ્લુરુ અને પંજાબ વચ્ચે કેવી ટક્કર જોવા મળશે। પરંતુ અશોકજી, ખાસ અહીંયા વાત કરી, ભલે સવારના કાર્યક્રમમાં આપણે ગુજરાત અને મુંબઈની જે મેચ હતી, જે ખૂબ જ રસપ્રદ આ મેચ રમાઈ તેના વિશે તો ચર્ચા કરી, પરંતુ અગત્યનો અહીંયા એક સવાલ તમને પૂછવો છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે કે ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ ગણી શકાય, તેવામાં ગુજરાત અને મુંબઈ વચ્ચે જે મેચ રમાઈ એમાં પ્રેક્ષકોની લોયલ્ટી આપને કઈ તરફ જોવા મળી ખાસ, અથવા તો એમ કહી શકાય કે રોહિત શર્મા અને શુભમન ગિલને વધારે પ્રેક્ષકોનો સપોર્ટ મળ્યો હાર્દિક પંડ્યા કરતા? બહુ સરસ સવાલ છે, કારણ કે ઇનફેક્ટ આઈ વોઝ જસ્ટ ફ્રોમ ધ મોર્નિંગ હું જેટલું જોઈ રહ્યો છું સોશિયલ નેટવર્ક ઉપર જે ચાલી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક ગઈકાલે જે મેચ હતી એ મેચ દરમિયાન અને મેચ પછી પણ હું માનું છું કે ખેલાડીઓની લોયલ્ટી જે છે અથવા પ્રેક્ષકોની લોયલ્ટી છે એ ગુજરાત ટાઇટન્સ તરફ હતી। એવું નથી કે ગુજરાત ટાઇટન્સ ના લોયલ આ બધા પ્રેક્ષકો હોય, મુંબઈ ઇન્ડિયન્સના પણ સપોર્ટર્સ જબરજસ્ત હોય છે, પણ જે રીતે ગઈકાલે જે ઘટનાક્રમ બન્યો, જે રીતે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ ક્રિટિસાઇઝ થઈ, રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીને બાઉન્ડ્રી પર એને ઉભો રાખ્યો, એમાં ક્યાંક ટ્રોલ થયા, ત્યાર પછી જે એની બિહેવિયર પેટર્ન હતી કે કેમેરો સામે આવે એટલે કંઈ કરવું અથવા કેમેરામાં સતત રહેવું, એ હરકતો ક્યાંક આજે સમગ્ર દિવસ દરમિયાન ટ્રોલ થતી રહી છે। મીન્સ કે સોશિયલ મીડિયા પર એ જ વસ્તુની વાત આવે છે।
ગઈકાલે પ્રેક્ષકોની લોયલ્ટીની વાત કરો તો પ્રેક્ષકો ગુજરાત ટાઇટન્સ તરફ તો લોયલ હતા જ. પણ એની સાથે સાથે સૌથી વધારે સિમ્પથાઇઝ થયા હોય તો રોહિત શર્મા માટે થયા. રોહિત શર્માએ એની ભૂમિકા તો ભજવી. હી નોઝ કે ભાઈ મારે તો મારું કામ કરવાનું છે. પણ જે રીતે એની સાથે વર્તન થયું અથવા તો જે રીતે એને બાઉન્ડ્રી પર ઉભો રાખવામાં આવ્યો અને ત્યાર પછી જે રીતના થિંગ્સ હેવ ગોન, એ ક્યાંક લોકોએ પોઝિટિવલી લીધું નથી. They have taken it very badly as far as હાર્દિક પંડ્યા is concerned. હાર્દિક પંડ્યાનો જે ઋતુ હતો, જે એનું માન હતું, જે એનું ઇમ્પોર્ટન્સ હતું, જે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે જે નામ એણે કમાયું હતું, હું માનું છું કે આવું થવાને કોઈ કારણ નહોતું. પણ જે રીતનો ઘટનાક્રમ બન્યો છે એને ગુજરાત ટાઇટન્સમાંથી લઈને મુંબઈ ઇન્ડિયન્સ પર લઈ જવાનો અને જે રીતે રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી હટાવીને એને કેપ્ટન તરીકે રૂપિન કરવાનો, એ ક્યાંક ને ક્યાંક લોકોને ગળે ઉતર્યો નથી. ભલે મેનેજમેન્ટ અલ્ટિમેટલી ઇટ્સ મુંબઈ ઇન્ડિયન્સ મેનેજમેન્ટ, તો that is possible in management કેટેગરીમાં એવું હોય કે એક સાહેબના ટાઈમ વિડીયો સાહેબ તમે લાવી શકો, ઇટ ઇઝ યોર પ્રિવિલેજ. પણ અહીં આગળ આ જે ખેલાડીને ચેન્જ કરો છો, એ ખેલાડી એક વ્યક્તિ પૂરતો કે એક માસ પૂરતો મર્યાદિત નથી. હી ઇઝ અ મેન ઓફ ક્રોર્સ એન્ડ ક્રોર્સ ઓફ પીપલ. એ ક્યાંક ચૂક થઈ ગયું એવું લાગે છે અને એટલા માટે હાર્દિક પંડ્યાને આ સહન કરવું પડે છે. હાર્દિક પંડ્યાને સહન એટલે ઠીક છે, અને હી મે નોટ બી ધેટ મચ ગેટ એફેક્ટેડ, કારણ કે જો સમગ્ર ભારતની જયારે મેચો હતી ત્યારે હાર્દિક પંડ્યા કે બીજા કારણસર હી વોઝ નોટ અવેલેબલ ફોર સિલેક્શન, કાં તો ઇન્જરી છે કાં તો કોઈ કારણ. આઈપીએલ આવી તો એટલી ફાસ્ટ અને આટલી સ્પીડે બોલિંગ પણ કરતો થઈ ગયો, એટલી સરસ બેટિંગ પણ કરતો થઈ ગયો, એવરીથિંગ હેઝ બીકમ ફાઇન. તો ક્યાંક એક ભારત માટે જયારે રમવાનું આવે ત્યારે હાર્દિક પંડ્યાનો એટીટ્યુડ જે છે અને જે રીતે આઈપીએલમાં રમે છે એ ડિફરન્શિએટ થઈને નજરે પડે છે. એટલે ક્યાંક લોકો આને ગળે ઉતારી શકતા નથી. રોહિત શર્મા ઓન ધ અધર હેન્ડ હી મે નોટ બી એટલું બધું તમે ઓફકોર્સ એની પાસે 5 ટાઇટલ જીતવાનો અનુભવ છે, એને કઈ એવું તો ના જ કહી શકાય કે ઓડિયાની કેપ્ટન. બટ તમે આજે એને જે રિસ્પેક્ટ પે કરવાનું હોય, રિસ્પેક્ટ ના પે થાય, અથવા તો તમે એ વખતે એમ બતાવવામાં આવ્યું કે આઈ એમ ગ્રેટર દેન રોહિત શર્મા, પીપલ અન્ડરસ્ટેન્ડ ઇટ, યુ નો. આ લોકો જે સ્ટેડિયમમાં બેઠા છે સમજે છે આ બધી વાતને. અને તમે કઈ લોકોને તો એમ સમજી ના શકો કે એમને કઈ ખબર પડતી નથી. એ પબ્લિક એ સબ જાણતી છે. તો એનો જે એક એટીટ્યુડ જોવા મળ્યો, એની જે એક એક્શન જોવા મળી, એની બિહેવિયર પેટર્ન જોવા મળી મેદાન ઉપર, એ ક્યાંક ને ક્યાંક પ્રેક્ષકોને, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરના પ્રેક્ષકોને રુચિ નથી. સેમ વે જેણે મેચ જોઈ છે એને પણ નથી રુચિ. સોશિયલ મીડિયા ઉપર પણ ધમાલ ચાલી રહી છે અત્યારે એ વાત પર કે પ્રેક્ષકોની લોયલ્ટી ગુજરાત ટાઇટન્સ તરફ જ છે એમ કહી શકાય, કારણ કે ગુજરાતનું નામ ગુજરાત ટાઇટન્સની ટીમમાં છે, ભલે ખેલાડીઓ નથી. બીજું કે રોહિત શર્મા ઇઝ અ બિગ શોટ, ઇઝ અ બિગ કેપ્ટન. દરેક દેશના માટે રમવા માટે પણ હી ઇઝ અ બિગ કેપ્ટન અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પણ હી ઇઝ ધ બિગેસ્ટ. એટલે એની કોઈ વેલ્યુ ને કોઈ પણ રીતે તમે એનાથી મોટી લાઈન દોરી શકો એમ છો નહીં. યુ કેન નોટ ડ્રો અ બિગર લાઈન ધેન હિમ બાય જસ્ટ એકવાર તમે જીત્યા છો, નો ડાઉટ બધાએ તમને પ્રેમથી આવકાર્યા હતા. પણ હવે જયારે આ પરિસ્થિતિઓમાં મુકાયા છો કે બીજા કરતા મોટી લાઈન તમને ફરજિયાત મોટી દોરવાનું કહેવામાં આવ્યું છે, ત્યારે તમે નથી દોરી શકતા અને એ લોકોને દેખાય છે. ધેટ ઇઝ વાય પબ્લિક પરસેપ્શન શુભમન ગિલ જોડે ચાલ્યું, પબ્લિક પરસેપ્શન રોહિત શર્મા સાથે ચાલ્યું અને ખાસ કરીને મુંબઈ ઇન્ડિયન્સની અગેન્સ્ટમાં ગયું. તો એ વસ્તુને બહુ જ, અને આ વસ્તુ માત્ર ને માત્ર અમદાવાદ પૂરતી મર્યાદિત નથી. હું માનું છું કે દેશના તમામ ખૂણે જ્યાં જ્યાં મુંબઈ ઇન્ડિયન્સ રમવા માટે જશે ત્યાં આ પરિસ્થિતિનો એમને સામનો કરવો પડશે. He has to respect Rohit Sharma in all category. All category he should be respected properly. હું માનું છું કે હજુ જયારે મુંબઈમાં કેવી રીતે રિએક્ટ કરશે પબ્લિક એ જોવાનું છે કે મુંબઈની અંદર મુંબઈના જ કેપ્ટનને તમે હટાવ્યા છે તે વખતે શું થાય છે એ જોવું રહેશે. પણ હા, પબ્લિક લોયલ્ટી હેઝ ગોન ટુ ગુજરાત ટાઇટન્સ ધ અધર વે રાઉન્ડ. પેલી બાજુ સારા ખેલાડીઓ હોવા છતાં, સારી ટીમ હોવા છતાં પબ્લિક પરસેપ્શન જે છે, પબ્લિક પરસેપ્શન અને સપોર્ટ એ ગુજરાત ટાઇટન્સને મળ્યો અને ગુજરાત ટાઇટન્સે હંમેશની જેમ પહેલી મેચ જીતી પણ લીધી.
જી જી બિલકુલ. અને હવે આજની મેચની વાત કરીએ તો પંજાબ એક મેચ જીતી ચુક્યું છે. જ્યારે બેંગ્લોર જ્યારે ચેન્નાઈ સામે રમ્યું હતું ત્યારે બેંગ્લોરનો આમાં પરાજય થયો હતો. એટલે કહી શકાય કે બેંગ્લોરનું ખાતું હજુ સુધી ખુલ્યું નથી. ત્યારે આજની મેચમાં શું લાગશે કે પંજાબ ની સામે બેંગ્લુરુ ખાતું ખુલાવી શકશે? કારણ કે પ્રથમ મેચમાં બેંગ્લુરુની ક્યાંક બોડી લેંગ્વેજ નેગેટિવ જોવા મળી હતી. ફાફ ડુપ્લેસી અને વિરાટ કોહલી પણ એકબીજાથી અલગ જોવા મળ્યા હતા. તો શું કોઈ મંદુકના એંધાણ છે? આપણે તો એટલા બધા શું કહેવાય, છાપાવાળા, ટીવી વાળા, આપણે બધા પત્રકારો બધા શોધતા જ હોય છે કે કંઈક થઈ રહ્યું છે કશું. હા, એક વાત ચોક્કસ છે કે જ્યારે ઘટનાઓ અમુક ઘટતી હોય છે તે વખતે ડેફિનેટલી એના પરસેપ્શન શું આવશે, પરિણામો કેવા આવશે, કેવી રીતે ટીમ પર અસર પડે. કારણ કે અલ્ટિમેટલી આ એક ફ્રેન્ચાઇઝી રમત છે. ઇટ ઇઝ નોટ એ કન્ટ્રીઝ ગેમ. એટલે એ તો સ્વાભાવિક છે કે તમારે એવી કોઈ ચિંતા નથી કે ભારત પાકિસ્તાનની વચ્ચેની મેચ નથી કે જેમાં લોયલ્ટી થાય. અહીં આગળ જે લોયલ્ટી હોય છે, લોયલ્ટી માત્ર ને માત્ર ચોગ્ગા છગ્ગા કોણ સારા મારી શકે છે એના તરફ હોય છે. બેંગ્લોરની ટીમની જે પહેલી મેચની વાત કરું તો પહેલી મેચ એમને સાયકોલોજીકલ એમ હતું કે આ મેચ અમે હારી જવાના છે. કારણ કે અત્યાર સુધીનો જે ઇતિહાસ એમનો રહ્યો છે એ ચેન્નઈની સામે પહેલી મેચ હારવાનો રહ્યો છે. તો એ ક્યાંક એમના ફેસ ઉપર, એમની બોડી લેંગ્વેજમાં ક્યાંક દેખાયું. એ ક્યાંક મને એમ લાગ્યું કે ઇટ ઇઝ સમથિંગ બિયોન્ડ ધ ઇમેજિનેશન. આવું ના થવું જોઈએ. કારણ કે તમારે દરેકે દરેક મેચ જીતવા માટે તો રમવી જ પડે. ઇફ યુ આર નોટ એબલ ટુ ડુ ધેટ ધેન યુ આર નોટ અ રાઇટ ક્રિકેટર. કારણ કે બની શકે કે દરેક મેચો તમે જીતી ના શકો તો દરેક મેચો તમે હારી પણ ના જાઓ. તો ક્યાંક કોઈક જગ્યાએ તમે વિચાર કરો કે શુભમન ગિલે કેટલી માનસિક સ્વસ્થતા જાળવી હશે છેલ્લી ઓવર સુધી, કે ઉમેશ યાદવને બોલિંગ આપીને, હાર્દિક પંડ્યા સામે બોલિંગ કરાવડાવીને જે રીતે મેચ જીતાડી. તો તમારે નેગેટિવમાં પણ પોઝિટિવ શોધવા પડશે. બધાને ખબર હતી કે હાર્દિક પંડ્યા ઉભો રહેશે તો આટલા રન તો થઈ જ જવાના છે. પહેલા બોલે છગ્ગો પણ માર્યો, બીજા બોલે ચોગ્ગો પણ માર્યો, પણ તે છતાં હેલ્ડ ધ નર્વ્સ. અને એ અગત્યનું. એટલા માટે મારું એવું માનવું છે કે ભાઈ વિરાટ કોહલી અને બધા, વિરાટ કોહલી છે, ફાફ ડુપ્લેસી છે, આ બધા પ્લેયર્સને રમતા જોવા માંગે છે. એમની એબિલિટીને બહાર નીકળે એ જોવા માંગે છે. તમારી પાસે રજત પાટીદાર છે, ગ્લેન મેક્સવેલ છે, કેમરોન ગ્રીન છે, આ બધા ખેલાડીઓ રમે. હવે દે આર નોટ પરફોર્મિંગ. હવે સવાલ એ છે કે તમે જીતવા માટે રમો એનો સવાલ નથી, પણ તમે આઈપીએલ શરૂ થઈ છે એટલે ટોપ ગિયરમાં ગાડી પહેલી મેચથી ના આવે, સ્વાભાવિક છે. પણ તે છતાંય તમારા ખેલાડીઓ રન કરતા થાય, મેદાન ઉપર થોડી વધારે વાર સ્ટે કરે અને એડજસ્ટ થાય, એવું તો ચોક્કસ હોવું જોઈએ. પણ અહીંયા જોવા નથી મળ્યું. આજની મેચ એક તો બેંગ્લુરુમાં છે, તમે જે પ્રમાણે વાત કરી કે, અને ઘર આંગણે રમવાનું છે એટલે બની શકે કે સપોર્ટ, ક્રાઉડ સપોર્ટ પણ હોય. વિરાટ કોહલી છે, ફાફ ડુપ્લેસિસ છે, રજત પાટીદાર છે, ગ્લેન મેક્સવેલ છે, કેમરોન ગ્રીન છે, અનુજ રાવત જે રીતે ધ વે હી હેઝ પ્લેડ લાસ્ટ ગેમ, ફેન્ટાસ્ટિક. ત્યાર પછી તમારી પાસે દિનેશ કાર્તિક છે જે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે તમારો જબરજસ્ત ખેલાડી બની શકે છે. તો તમારી પાસે ટીમ તો જબરજસ્ત છે. વર્લ્ડમાં સારામાં, આજે આઈપીએલ ની સારામાં સારી ટીમ તમે જુઓ, વાતથી નહીં પણ વર્ષોથી બેંગ્લોરની રહી છે. એવી ડિવિલિયર્સ હતા ત્યારથી, અને ડેલ સ્ટેન જેવા ખતરનાક બોલર્સ હતા ત્યારથી. બટ સમહાઉ ધીસ ટીમ ઇઝ નોટ એબલ ટુ ગેટ ધી ટાઇટલ. તો એ ક્યાંક ને ક્યાંક આજે વોશઆઉટ કરવું પડશે. તે બધું સ્ટાર્ટ ઓપન ખાતું ખોલાવવું પડશે. કારણ કે પંજાબની જો વાત કરું તો પંજાબે ઓલરેડી પહેલું ખાતું ખોલાવી દીધું છે. એટલે એકવાર જીત મેળવી લીધી છે. એટલે એમને ચોક્કસ ખબર છે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ જીતવા માટે જોઈએ. તો એ વખતે જયારે તમારી પાસે શિખર ધવનની જે ટીમ છે અને ફાફ ડુપ્લેસિસની ટીમ છે, એ બંને ટીમ જો તમે એક 1-to-1 એ કરો તો તમને હજુ પણ એમ થાય કે હા, વિરાટ કોહલીની ટીમ વધારે મજબૂત છે. તો they will have to prove that their team is મજબૂત. અને એની સાથે સાથે એક જીત મેળવવી જરૂરી છે. કારણ કે દરેકે દરેક ટીમના પોતાનો એક ચાહક વર્ગ હોય છે, ફેન્સ હોય છે. એ ફેન્સ એ હંમેશા જીત સાથે કનેક્ટેડ હોય છે. આટલા દિગ્ગજ ખેલાડીઓ હોય ને જીત એની સાથે ના સંકળાય તો એ લોકો પણ નિરાશ થાય છે. એટલે હું માનું છું કે આ એક ઇન્ગ્રેડિયન્ટ આજે આપણને જોવા મળે. પહેલી બેટિંગ કરે મારી દ્રષ્ટિએ તો, અને જબરજસ્ત મોટો સ્કોર મૂકે, અને ખેલાડીઓ તો સારા છે જ, નો ડાઉટ. તો લેટ સી વોટ હેપન્સ. પણ એક વસ્તુ ચોક્કસ છે કે વિરાટ કોહલીએ રમવું પડશે, ફાફ ડુપ્લેસિસે રમવું પડશે, રજત પાટીદારે રમવું પડશે. આજે બધા શરૂઆતના ખેલાડીઓ છે કે દે હેવ ટુ ઇમ્પેક્ટ એવું પોતાનો એ કરવો પડશે કે જેથી કરીને મેચ જીતી શકાય. તો લેટ્સ હોપ કે આજે વિરાટ કોહલીની ટીમ જીતે અને એનો જે ફેન ચાહક વર્ગ છે, ચાહક વર્ગ આનંદિત થઈને ફરી એકવાર એની સાથે જોડાઈ જાય.
જી જી બિલકુલ. અશોકજી, ટીમમાં ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો ત્યારે કહી શકાય કે દિનેશ કાર્તિક અને અનુજની બેટિંગે રંગ રાખ્યો. આ બંને ખેલાડીઓ ખૂબ જ શાનદાર રમ્યા. તો શું આજે પણ આ બંને ખેલાડીઓ પોતાની જે મેદાન છે ત્યાં ધમાલ મચાવી શકે તેમ છે? બેઝિકલી કોઈ પણ ટીમની અંદર કઈ 11 ખેલાડીઓ રમે તો 1100 નો સ્કોર થઈ જાય, બહુ મોટો સ્કોર થઈ જાય, એટલે એ શક્ય નથી. પણ હા, 2-4 ખેલાડીઓ જબરજસ્ત ઉગીને ઉડી આંખે વળગેવા આવે. તમે જો ગુજરાત ટાઇટન્સની જે મેચમાં ઉમેશ યાદવનું નામ કોઈને ખબર નહોતી કે ઉમેશ યાદવ નામનો બોલર છે આપણી પાસે, બટ ધ વે હી બોલ્ડ સડનલી હી ઇઝ ઇન લાઇમલાઇટ. તો તમે તે દિવસે પરફોર્મ કરો છો એ અગત્યનું છે. એટલે અહીંયા આગળ તમે જે વાત કરી કે દિનેશ કાર્તિક ને અનુજની એ થઈ, હા, એક વસ્તુ ચોક્કસ થઈ કે તમને આજે દિનેશ કાર્તિકનું પોટેન્શિયલ તો ખબર છે આપણને કે તો આવા સંજોગોમાં સારું રમે છે. અનુજની જે બેટિંગ જોવા મળી એ those shots were so good કે એ આકર્ષક શોટ્સ મારી શકે છે અને આટલું આક્રમક રમી શકે છે એ પ્રસ્થાપિત થયું. આઈ થિંક ધેટ ઇઝ વન થિંગ વિચ ધીસ ટીમ હેઝ ગોટ, કે આ ખેલાડી એમની પાસે છે, એમની પ્રતિનિધિ. કારણ કે મોટા ભાગે એવું બનતું હોય કે જયારે તમારી પાસે ટોપના ખેલાડીઓ હોય તો વિરાટ કોહલી છે, ફાફ ડુ પ્લેસિસ છે, પાટીદાર છે, ગ્લેન મેક્સવેલ છે, આવા બધા ખેલાડીઓ રમતા હોય તો તમારા રોજ રમે છે કે નહીં એ તમને ખ્યાલ ના આવે. જયારે એવા ખેલાડીઓ ફેલ થાય, જયારે આ લોકોને એમના શૂઝ ની અંદર પગ નાખવાનો વારો આવે અને તે વખતે એ લોકો જો પોતાની શૈલી બતાવે, પોતાની બેટિંગ બતાવે તો ક્યાંક ને ક્યાંક જબરજસ્ત પ્રદર્શન દેખાય. એટલે યસ, આ બે ખેલાડીઓ જબરજસ્ત છે. એ જયારે પણ જરૂર પડે ત્યારે અમે દિનેશ કાર્તિક સેન્ટર પ્લેયર તરીકે જ આવશે તો એ ખેલાડીઓ સારું રમી શકે છે. પણ સૌથી વધારે લોકોને મેદાન સુધી ખેંચી લાવે છે, લોકો જેની બેટિંગ જોવા માટે આવે છે એવા વિરાટ કોહલી છે, ફાફ ડુ પ્લેસિસ છે, આ બધા ખેલાડીઓ ઇન્ટરનેશનલી એક્લેમ્ડ ખેલાડીઓ છે જેમના ચોગ્ગા છગ્ગા જોવા, ફાફ ડુ પ્લેસિસ આમ અડધું બેટ રાખીને ઉભો હોય જાણે હમણાં આવે તલવાર વીંજીને ઉભો એ રીતે જયારે રમતો હોય એ જોવાની જે મજા છે, વિરાટ કોહલીને છગ્ગા ચોગ્ગા જોવાની જે મજા છે એ ભલે બધા દિનેશ કાર્તિક, અનુજ, એવરીબડી whoever is playing they are great, but ટોપ ઓફ ધી ટેબલ તમારી પાસે એક બહુ જ ગજબનો ખેલાડી છે વિરાટ કોહલી. લોકો એને જોવા માટે મેદાન ઉપર આવે છે. એટલે આપણે એ આશા રાખીએ કે સી ઓલ્સો હેવ સમ વેરી ગુડ બેટિંગ ટુડે અને એક સારું પ્રદર્શન જોવા મળે આપણને. જી બિલકુલ. અને આપણે જણાવ્યું એમ કે જેવા ધુરંધર ખેલાડીઓની વાત કરીએ તો ફાફ, વિરાટ અને મેક્સવેલની જે કહી શકાય કે આ મેચમાં ખાસ કોઈ મોટી ઇનિંગની અપેક્ષા લોકો રાખી શકે એ આપને શું લાગી રહ્યું છે? અને જેમાં વાત કરીએ તો T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની ધમાકેદાર એન્ટ્રીની અપેક્ષા લોકો રાખી શકે ખરા? બેઝિકલી આ તો એક વાતો ચાલી રહી છે કે ભાઈ T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીને નથી લેવાના. હું તો માનતો નથી, એવી કોઈ સંજોગોને કોઈ ક્રિકેટનો ચાહક માનતો નથી. એટલે એ આપણે વાત પણ હા, એક વાત ચોક્કસ છે કે સિન્સ હી હેઝ નોટ પ્લેડ સિન્સ લોંગ, કારણ કે જે બાંગ્લાદેશ સામેની એક લાસ્ટ સિરીઝ જે રમ્યા, આઈ થિંક 2 મેચોની સિરીઝ હતી, ત્યાર પછી ઘણો બધો લાંબો સમય થયો. વિરાટ કોહલી હેઝ નોટ પ્લેડ T20 મેચીસ. તો એ વસ્તુ ચોક્કસ છે કે જયારે તમારી પાસે જૂનમાં T20 નો વર્લ્ડ કપ આવી રહ્યો છે તો એ ફોર્મેટમાં એક વસ્તુ ચોક્કસ છે કે આ વિરાટ કોહલી એક જ એવો ખેલાડી છે કે જે ત્રણેય ફોર્મેટમાં બહુ સારામાં સારી એવરેજ 50ની એવરેજ ધરાવે છે. હી ઇઝ ઓનલી પર્સન. એટલે એવું કઈ નથી કે એને આ ફોર્મેટમાં રમવાનું નથી ગમતું, નથી ભાવતું, એવું નથી. બટ વી વિશ કે એ IPLની 14 મેચોમાં પોતાનું ફોર્મ મેળવી લે, પોતાના શોટ્સ મેળવી લે, પોતાની લય મેળવી લે, પોતાની રિધમ મેળવી લે, જેથી કરીને આપણને એક એક્સ્ટ્રાઓર્ડિનરી બેટ્સમેન તરીકે આપણને વર્લ્ડ કપમાં મળે. તો દેટ ઇઝ વોટ એવરીબડી વિશ. કારણ કે અગેન તમે ભલે ગમે તેટલી વર્લ્ડ કપ માટેની ટીમ બનાવો પણ તમે જો વિરાટ કોહલી વિના તમારી ટીમ બનવાની નથી. એટલે વિરાટ કોહલીને બધા જોઈએ જ છે ટીમમાં, બધાને વિરાટ કોહલી ટીમમાં જોઈએ છે. તો એ આપણે એટલી અપેક્ષા કરી કે લય પ્રમાણે એની બેટિંગ, એ જે છગ્ગા ચોગ્ગા, એ જે પરફેક્શનથી મારે છે, એ જે ટાઈમિંગથી મારે છે, એ જો જોવા હોય તો આપણે એ અપેક્ષા કરીએ કે હા, IPLમાં પણ એની આપણને ઝલક જોવા મળે અને ખાસ કરીને એની ટીમ માટે જીતનો રસ્તો બી થાય અને એ બાને એ પણ પોતે ફોર્મમાં આવી જાય. જી જી બિલકુલ. અને સામે પંજાબની વાત કરીએ તો શિખર ધવન પાસેથી મોટી ઇનિંગ ડ્યુની પ્રથમ મેચ જીત્યા પછી હવે કહી શકીએ કે ટોપ ઓર્ડર મોટો સ્કોર કરે તે અપેક્ષિત છે. અને તેમાં પણ શું આજે ધવન, બેસ્ટ્રો અને પ્રભ સિમરન ઝળકી શકે એવું આપને લાગી રહ્યું છે? મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે તમારી પાસે ચોથો ખેલાડી રમે, પાંચમો ખેલાડી રમે, અલ્ટિમેટલી તમારી જવાબદારી એ છે કે તમે ટીમને જીતાડો. પહેલી વાત છે. તો બહુ સાચી વાત છે કે જો તમારો ટોપ ઓર્ડર સારું રમે
પર્ટિક્યુલરલી શિખર ધવન, કારણ કે છેલ્લા ઘણા બધા વખતથી એની કોઈ સારી ઇનિંગ જોવા મળી નથી. હી ઇઝ ગેટિંગ એજ ઓલ્સો, અને ધીમે ધીમે જેમ ઉંમરમાં એ વધતો જાય છે, રન્સ ઓછા થતા જાય છે. ધીમે ધીમે યુવા ખેલાડીઓ જે છે, હું માનું છું કે આવતા વર્ષે કદાચ હી મે નોટ બી એ કેપ્ટન ઓલ્સો, કે જે રીતે જીતેશ શર્માને વાઇસ કેપ્ટન તરીકે પ્રસ્થાપિત કર્યો છે ટીમે, તો કદાચ શિખર ધવન મે નોટ બી ધેર એઝ અ કેપ્ટન. અને એઝ એ પ્લેયર તમારી પાસે જો ટીમમાં ટકવું હોય તો રન્સ જોઈશે. તો હું માનું છું કે બહુ જ ક્રુશિયલ યર છે અત્યારે શિખર ધવનનું, અને હી હેઝ ટુ સ્કોર રન્સ. If he doesn't score run, then he will not be a captain and he will not be even a player. Because now there's a great pressure coming up from the youngsters. યંગસ્ટર્સ ઘણા બધા છે ટીમમાં, અને ઘણા બધા થનગની રહ્યા છે ટીમમાં પ્રવેશ મેળવવા માટે. તો તમારે જો વેઇટ કરવો હોય, તમારે જો એમાં સ્ટેડી થવું હોય, અથવા તો ટીમમાં સ્થાન મેળવવું હોય, તો તમારી પાસે કેપ્ટનશીપ સિવાયનું એક જ શસ્ત્ર રહે છે, અને એ છે તમારી બેટિંગ. તો યુ નીડ ટુ સ્કોર રન્સ. જો તમે સ્કોર નથી કરી શકતા, અને ઇફ યુ વોન્ટેડ કે ભાઈ મને ટીમમાં તો પણ રાખે, તો આ તો ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે. દે આર નોટ ગોઈંગ ટુ હેવ એની બર્ડન. કોઈ એમને લાયબિલિટીઝ નથી જોઈતી. દરેક ટીમ એસેટ્સ લેવાની જ વાત કરે. તો ક્યાંક ને ક્યાંક તમે લાયબિલિટી બનો એ પહેલા ક્યાંક એસેટ બનો. એ વસ્તુ જે છે એ ખાસ કરીને શિખર ધવન છે, ઇવન જોની બેસ્ટ્રો ટુ ધેટ એક્સટેન્ટ, બીકોઝ જોની બેસ્ટ્રો ઇઝ ઓલ્સો સપોઝ ટુ સ્કોર રન્સ. તો એની પાસેથી પણ આપણે એક સારી અપેક્ષા. પ્રબરન સારું રમે છે, સેમ કરન ઇઝ ડુઈંગ વેલ. આપણે ગઈ મેચમાં જોયું કેટલું સારું રમ્યું. જીતેશ શર્મા વાઇસ કેપ્ટન છે, એને પણ જોવાનું છે કેવી રીતે. લિવિંગસ્ટન બહુ સરસ રમે છે. તો ધેર આર પ્લેયર્સ who are really doing very well. બટ અહીંયા આગળ જોવાનું રહેશે કે શિખર ધવન આજી મેચમાં કેવું પરફોર્મન્સ કરે છે. જી જી બિલકુલ. આપણે હવે બેટિંગની તો વાત કરી, પરંતુ હવે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ જો નજર કરીએ તો જોસેફ, મયંક, સિરાજ અને યશ, અને એની સામે હર્ષલ, રબાડા, ચાહર અને અર્શદીપ જેવા બોલર્સ કમ્પેરિઝન કઈ રીતે કરી શકે અને કેટલી રોમાંચક બની શકે આ મેચ? પંજાબ ની પાસેના બોલર્સ વધારે જબરા કહી શકો તમે. કગીસો રબાડા, વન ઓફ ધી ફાઇનેસ્ટ બોલર. રાહુલ ચહર ઇઝ બોલિંગ વેલ. અર્શદીપ આપણે જાણીએ છીએ કે કેવી રીતે એની બોલિંગ છે. સો હર્ષલ પટેલ છે, જે આઈપીએલ નો જ ખેલાડી અને આઈપીએલ ની જ બોલિંગમાં માહિર છે. તો હું માનું છું કે દે હેવ ગોટ અ વેરી ગુડ બોલિંગ લાઇનઅપ એઝ કમ્પેર્ડ ટુ તમારે આની બેંગ્લોરની જો વાત કરીએ તો એની સામે ઓફકોર્સ મોહમ્મદ સિરાજ છે, પણ હી ઇઝ નોટ ગેટિંગ ધ વિકેટ. બટ યશ દયાલ અગેન એ લેફ્ટ-આર્મ બોલર કે જેની બોલિંગમાં બહુ જ માર પડ્યો હતો, અને જે ગયા વર્ષે તો તદ્દન બિચારો સાઇડલાઇન થઈ ગયો હતો બોલર. તો હી ઇઝ ઓલ્સો નોટ ગેટિંગ મેચ. ઓફકોર્સ લાસ્ટ ટાઈમ વિકેટ એને મળી. મયંક ડગર ઇઝ અ ગુડ બોલર, હી ઇઝ અ ગુડ સ્પિનર, અને ગયા મેચની અંદર એને સારી એ પણ કરી હતી. તમારી પાસે અલ્ઝારી જોસેફ છે, બટ હી ઇઝ નોટ એબલ ટુ ડિલિવર ધ ગુડ્સ, કારણ કે એટલો અસરકારક સાબિત થયો નથી તમારી પાસે. એટલે બોલિંગ ડિપાર્ટમેન્ટની અંદર હું માનું છું કે પંજાબ કિંગ્સ પાસે સારા બોલર્સ છે, અને એ સારા બોલર્સ જો શરૂઆતમાં ગાબડા પાડે તો ડેફિનેટલી બેંગ્લોર માટે તકલીફો સર્જી શકે છે. બોલિંગ 1 to 1 જો તમે જોવા જાઓ તો યસ, બોલિંગ સારી છે પંજાબની, એમાં કોઈ બેમત નથી. કગીસો રબાડા, રાહુલ ચહર, હર્ષદીપ અને હરપ્રીત, આઈ થિંક દે ઓલ આર વેરી ગુડ બોલર્સ. પણ તે છતાંય આ તો ક્રિકેટ છે, કશું કહેવાય નહીં. મોહમ્મદ સિરાજની જો વાત કરીએ આપણે, તો એની જે 4 ઓવર છે, એ 4 ઓવર્સમાં રન્સ કેટલા જાય છે અને વિકેટ્સ કેટલી મળે છે, આ જે વસ્તુ જે ગણિત છે, તમે વેન યુ આર બોલિંગ ફોર ધ કન્ટ્રી ધ થિંગ્સ આર ડિફરન્ટ. આ તમે T20 ફોર્મેટમાં છે કે કોઈની શરમ રાખતું નથી, કોઈ છગ્ગા ચોગ્ગા મારી જ જાય. એટલે એ રીતે હમણાં તમે જોયું કે મિચેલ સ્ટાર્કને 4 બોલમાં 4 છગ્ગા પડ્યા હતા. સૌથી મોટો 20 કરોડનો ખેલાડી, અને એની આવી દશા થઈ હતી. તો એ ફોર્મેટમાં અહીંયા બોલિંગ ડિપાર્ટમેન્ટ કેટલું મજબૂત છે એ પણ ખબર પડશે આપણને. જી જી બિલકુલ. અને જે પ્રમાણે આઈપીએલ ની ધમાકેદાર આ શરૂઆત થઈ છે, અને કહી શકાય કે યુવા આઈપીએલ 2024 ની આ ધમાકેદાર શરૂઆત જે જોવા મળી છે, જોવાનું રહેશે કે જે પ્રમાણે આ મેચ છે આગળની કેટલી રોમાંચક જોવા મળે છે. આજની આ ખાસ બેંગ્લુરુ અને પંજાબ વચ્ચેની મેચ કેટલી જોરદાર ટક્કર આપે છે. અશોકજી, આપ અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ.
બિલકુલ જે પ્રમાણે યુવા આઈપીએલ 2024ની ધમાકેદાર શરૂઆત જોવા મળી છે. આજે બેંગલુરુના મેદાન પર બેંગલુરુ અને પંજાબ આમને સામને ટકરાશે. બંને જોરદારની ટીમો છે. જોવાનું રહેશે કે પરિણામ કોના તરફ જાય છે. શું બેંગલુરુ ખાતું ખોલાવી શકે છે કે પછી પંજાબ બેંગલુરુને હરાવીને પોતાનો જે વિજયનો તખ્તો છે તે આગળ જે છે તે ધપાવી રાખે છે. તો હાલ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવા આઈપીએલ 2024માં બસ આટલું જ. આવતીકાલે મળીશું 9:30 કલાકે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.